હલો બાળકો, આપણે શું કર્યું તો 8મા પાઠના 3 લેક્ચરોની ચર્ચા કરી, બરાબર. દરેક વખતે આપણે શું કરીશું કે પાછળના લેક્ચરોનું થોડુંક વિહંગાવલોકન કરીશું. એટલે શું ચાલ્યું એમ પહેલાંમાં શું ચાલ્યું હતું બેટા? ગતિ કરતા પદાર્થના ઉદાહરણ, ત્યાર પછી કયા પ્રકારની ગતિ કરે, ગતિ સાપેક્ષ, સ્થાન સાપેક્ષ, સંદર્ભ બિંદુ. બીજી વખતે અંતર ઊંચાઈની ચર્ચા કરી, અંતર ઊંચાઈની અંતર અને સ્થાનાંતરની ચર્ચા કરી. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ ઉદાહરણથી સમજ્યા. નિયમિત ગતિ, અનિયમિત ગતિની ચર્ચા કરી. અને છેલ્લા લેક્ચરમાં આપણે ગતિના દરના માપનની 3 ભૌતિક રાશિઓ વિશે ચર્ચા કરી હતી. કઈ તો ઝડપ, વેગ અને પ્રવેગ, બરાબર. અહીં મારે પ્રવેગનું સૂત્ર લખીને પછી આગળના ટૉપિક તરફ જવું છે, બરાબર. તમને બધાને પ્રવેગના સૂત્રની ખબર હશે, બરાબર, કે પ્રવેગનું સૂત્ર શું થાય. પ્રવેગ એ બરાબર v-u/t થાય, જ્યાં v એ અંતિમ વેગ હતો, u એ પ્રારંભિક વેગ અને t એ સમય હતો. ક્લિયર? હવે આના પરથી આપણે શું કરવું જોઈએ બેટા? આજે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ વિશે ચર્ચા કરવી છે. તમારે યાદ રાખવાનું બેટા ટૂંકમાં, પછી હું તમને એની વ્યાખ્યા સમજાવું. જો પદાર્થના વેગમાં વધારો થતો હોય ને તો આપણે એવું સમજવાનું કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. પણ જો પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય, ઘટાડો એટલે પ્રારંભિક વેગ વધારે હોય ને અંતિમ વેગ ઓછો હોય. વધારો એટલે પ્રારંભિક વેગ ઓછો હોય ને અંતિમ વેગ વધારે હોય, બરાબર. તો પ્રવેગી ગતિમાં હંમેશા સમય સાથે પદાર્થના વેગમાં વધારો થાય. ચલો, વેગમાં વધારો થાય તો કયો વેગ વધારે હોય? તો અંતિમ વેગ વધારે હોય, એટલે કે v વધારે હોય અને u ઓછો હોય. બોલો, ક્લિયર? ચલો જોજો બેટા, v વધારે અને u ઓછો એટલે કે vનું મૂલ્ય વધારે હોય અને uનું મૂલ્ય ઓછો હોય તો v અને uનો તફાવત છે એ ધન જ મળે ને. એનો મતલબ શું થયો કે પ્રવેગ પણ ધન મળે. એટલે કે જો સમય સાથે પદાર્થના વેગમાં જો વધારો થાય, ફરીવાર, સમય સાથે પદાર્થના વેગમાં જો વધારો થાય, બરાબર, તો તે પદાર્થ તો પ્રવેગ ધન મળે અને તે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ફરીવાર શું યાદ રાખીશું બેટા? કે જો સમય સાથે પદાર્થના વેગમાં વધારો થાય, એનો મતલબ શું થયો બેટા? કે v ઇઝ ગ્રેટર દેન u થાય. તો પ્રવેગ ધન મળે અને તે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આ પ્રવેગી ગતિની વ્યાખ્યા છે. પ્રતિપ્રવેગી ગતિમાં મેં તમને શું કહ્યું કે પદાર્થના વેગમાં ઘટાડો થાય. પદાર્થના વેગમાં ઘટાડો થાય એટલે શું થાય? બધું જ આનું આ જ કે જો સમય સાથે પદાર્થના વેગમાં ઘટાડો થાય, ઘટાડો એટલે v છે એ u કરતાં ઓછો હોય, લેસ ધેન હોય, થાય, તો પ્રવેગ કેવો મળે બેટા?
અહીં યાદ રાખવાનું બેટા, વી ઓછો હોય ને યુ વધારે હોય તો સ્વાભાવિક છે કે વી અને યુનો તફાવત ઋણ મળે, ઋણ મળે તો પ્રવેગ પણ ઋણ મળે. તો પ્રવેગ કેવો મળે? ઋણ મળે. બરાબર. અને તે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. બોલો, ક્લિયર બેટા? હું તમને પ્રવેગી ગતિના ઉદાહરણ આપું અને પ્રતિપ્રવેગી. તમે પ્રવેગી ગતિના ઉદાહરણ આપો ને એટલે એના ઉલટા પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ હોય. આમાં વેગમાં વધારો થાય, પેલામાં વેગમાં ઘટાડો થાય. બરાબર. હું તમને ઉદાહરણ આપું. તમે અમુક ઊંચાઈએથી કોઈ દડાને છોડી દો, કોઈ પથ્થર, કોઈ પદાર્થને છોડી દો, તે જેમ જેમ પૃથ્વી તરફ આવશે ને તેમ તેમ એના વેગમાં વધારો થાય. એટલે અમુક ઊંચાઈએથી નીચે પડતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. બોલો, ક્લિયર? તો અમુક ઊંચાઈએથી નીચે પડતો પદાર્થ એ પહેલું ઉદાહરણ. વેગમાં વધારો થવો જોઈએ. બીજી વાત, કોઈ પણ વાહન ચલાવતા હોઈએ આપણે તો એક્સિલેટરમાં જો વધારો કરવામાં આવે તો વેગમાં શું થાય? વધારો થાય. સિમ્પલ વાત. એક્સિલરેટર છે ને બેટા, એને ગુજરાતીમાં પ્રવેગક કહેવાય. શું કહેવાય? પ્રવેગક. એટલે જો વાહનના પ્રવેગકમાં વધારો કરવામાં આવે ને તો વેગમાં શું થાય? વધારો થાય. તો એ પદાર્થ પણ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એટલે બીજું ઉદાહરણ આપવું હોય તો શું લખવાનું? કે વાહનના પ્રવેગકમાં વધારો કરતા અથવા તો પ્રવેગક દબાવતા, પ્રવેગકને દબાણ આપતા વાહનમાં થતી ગતિ એ કોનું ઉદાહરણ છે? તો પ્રવેગી ગતિ. તમારે યાદ જ રાખવાનું બેટા, પ્રવેગી ગતિનો મતલબ શું કરવાનું? કે એમાં વેગમાં વધારો થાય. હવે તમારે પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ યાદ રાખવા હોય ને તો બિલકુલ આના કરતાં ઉલટા યાદ રાખવાના. બિલકુલ ઉલટા ઉદાહરણ તમને સમજાવી દઉં. ચલો, આમાં શું હતું બેટા? અમુક ઊંચાઈએથી નીચે પડતો પદાર્થ, પણ તમે ઉર્ધ્વ દિશામાં કોઈ પદાર્થને નીચેથી ઉપર તરફ ફેંકો ને તો એના વેગમાં હંમેશા ઘટાડો થાય. એટલે આનું ઉદાહરણ આના કરતાં ઉલટું લખવું હોય તો શું લખવાનું? ઉર્ધ્વ દિશામાં ઉછારેલો પદાર્થની ગતિ એ પ્રતિપ્રવેગી ગતિ છે. નંબર 2. ચલો બેટા, અહીં શું છે? તો પ્રવેગકને દબાણ આપ્યું. પેલામાં શું કરવું પડશે? બ્રેકમાં દબાણ લગાવો. તમારે બ્રેક કરવું પડે. પ્રતિપ્રવેગક કહેવાય. બરાબર. વાહનને બ્રેક દબાવતા એના વેગમાં ઘટાડો થાય, ઝડપમાં ઘટાડો થાય. તો એ કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. ટૂંકમાં પ્રવેગી ગતિના બિલકુલ ઉલટા ઉદાહરણ કોના છે? તો પ્રતિપ્રવેગી ગતિના છે. બોલો તો બેટા, પ્રવેગી ગતિ કોને કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? એના ઉદાહરણ શું છે ખબર પડી ગઈ નહીં? બરાબર. હવે આપણે એક આગળના ટૉપિક તરફ જવું છે. એ ટૉપિક ભૌતિક રાશિઓની આલેખ. દોરતી વખતે એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર કઈ ભૌતિક રાશિઓ લઈશો? ઉદાહરણથી સમજાવો. બહુ સિમ્પલ ઉદાહરણ છે, પ્રશ્ન પણ નાનો જ છે. બરાબર. અહીં બરાબર ધ્યાન આપજો બેટા. ચલો, તમારે કોઈપણનો આલેખ દોરવો હોય ને તો આપણી પાસે શું જોઈએ બેટા? એક વાય અક્ષ જોઈએ ને બીજો એક્સ અક્ષ જોઈએ. આ વાય અક્ષ છે
અને આ એક્સ અક્ષ છે. ભૌતિક રાશિઓનો તમારે આલેખ દોરવો હોય ને તો તમારે ખાસ કાળજી રાખવી પડે. આ ગણિતના આલેખ કરતાં સહેજ જુદો. બરાબર. તમારે ભૌતિક રાશિઓના આલેખ દોરતી વખતે ખાસ યાદ રાખવાનું કે એક્સ અક્ષ છે ને એ એક્સ અક્ષ પર તમારે સ્વતંત્ર ભૌતિક રાશિ લખવી પડે. કઈ ભૌતિક રાશિ બેટા? સ્વતંત્ર ભૌતિક રાશિ લખવી પડે. અને અહીં છે ને તમારે પરતંત્ર ભૌતિક રાશિ લખવી પડે. બરાબર. હવે હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારે અંતર અને સમયનો આલેખ દોરવો છે. યાદ રાખજો બેટા, અંતર પછી વચ્ચે ડેશ છે ને એ ડેશને વંચાય વિરુદ્ધ. શું વંચાય? વિરુદ્ધ. લખવાનું ડેશ પણ વાંચવાનું વિરુદ્ધ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ બરાબર તમારે દોરવો છે. અંતર અને સમય બંને ભૌતિક રાશિઓ છે. તો આનો આલેખ દોરતી વખતે આપણે સૌથી પહેલાં તો એ નક્કી કરવું પડે કે આ બંનેમાંથી સ્વતંત્ર ભૌતિક રાશિ કઈ અને પરતંત્ર ભૌતિક રાશિ કઈ. તો તમારે યાદ રાખવાનું બેટા, અંતર છે ને સમય પર આધારિત હોય, સમય કદી અંતર પર આધારિત ન હોય. એટલે આ અંતર છે ને એ પરતંત્ર ભૌતિક રાશિ છે, જ્યારે સમય છે ને એ સ્વતંત્ર ભૌતિક રાશિ છે. એટલે હવે તમને ખબર પડી ગઈ કે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો હોય ને તો અંતર તમારે પરતંત્ર ભૌતિક રાશિ છે એટલે વાય અક્ષ પર દોરવું, એને દર્શાવવી પડે. અને સ્વતંત્ર ભૌતિક રાશિ સમય છે તો સમયને આપણે એક્સ અક્ષ પર બતાવીશું. બોલો બેટા, ખબર પડી? ભૌતિક રાશિનો આલેખ દોરવો હોય તો એક્સ અક્ષ અને વાય અક્ષ પર કઈ ભૌતિક રાશિ લેવાય? તો એક્સ અક્ષ પર સ્વતંત્ર ભૌતિક રાશિ, વાય અક્ષ પર પરતંત્ર ભૌતિક રાશિ લેવાય. બરાબર. ઉદાહરણ કોનું લીધું આપણે? તો અંતર અને સમયનું ઉદાહરણ લીધું. એટલે કે અંતર પછી ડેશ લખીને સમય લખો તો એને અંતર વિરુદ્ધ સમય. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો હોય તો આ ડેશને શું વાંચવાનું છે ખબર પડે છે ને બેટા? વિરુદ્ધ વાંચવાનું છે. એટલે અંતર છે ને સમય પર આધારિત છે, સમય કદી અંતર પર આધારિત ન હોય. એટલે અંતર છે એ પરતંત્ર ભૌતિક રાશિ છે, જ્યારે સમય સ્વતંત્ર ભૌતિક રાશિ છે. એટલે પરતંત્ર ભૌતિક રાશિ હોય તો એને વાય અક્ષ પર દર્શાવવાની અને સ્વતંત્ર ભૌતિક રાશિ હોય તો એને એક્સ અક્ષ પર દર્શાવવાની. એટલે અંતર ક્યાં દર્શાવવાનું? તો વાય અક્ષ પર, અને સમય છે એક્સ અક્ષ પર. તમને બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. કોનો આલેખ દોરવો છે બેટા? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. તો આમાં પણ તમારે યાદ રાખવાનું, સમય સ્વતંત્ર ભૌતિક રાશિ છે અને વેગ એ પરતંત્ર ભૌતિક રાશિ છે. એટલે વેગને તમારે ક્યાં બતાવવાનું? તો વાય અક્ષ પર, અને સમયને એક્સ અક્ષ પર બતાવી દેવાનું. બોલો, ક્લિયર? પાકું ને? તો આ રીતે કોઈ પણ ભૌતિક રાશિનો જો આલેખ દોરવો હોય ને, બરાબર, તો એ આલેખમાં એક્સ અક્ષ પર હંમેશા સ્વતંત્ર ભૌતિક રાશિ અને વાય અક્ષ પર હંમેશા પરતંત્ર ભૌતિક રાશિ દર્શાવવી. બરાબર. બીજી વાત, આપણે ઉદાહરણ અંતર વિરુદ્ધ સમયના આલેખનું પણ લીધું, વેગ વિરુદ્ધ સમયના આલેખનું પણ લીધું. ક્લિયર? બરાબર. હવે થોડોક આગળનો પ્રશ્ન. બરાબર, કે ભાઈ અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળે. ટૂંકમાં સુરેખા મળે છે. એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય કે પછી ઉપરથી પસાર થતી હોય, જો એ સુરેખા મળે, ભૌતિક રાશિઓનો આલેખ જો આવો સુરેખ મળે તો સુરેખ આલેખનો ઢાળ શોધી શકાય. હવે તમારે આવા સુરેખ આલેખનો ઢાળ શોધવો હોય તો કરવાનું શું? તો આ જે આલેખ છે ને એ આલેખ પર કોઈ પણ બે બિંદુઓ પસંદ કરવાના. દાખલા તરીકે એક બિંદુ હું એ પસંદ કરું છું ને બીજું બિંદુ બી પસંદ કરું છું. બોલો, ક્લિયર? એમાંથી એક્સ અક્ષ પર લંબ દોરવાનો અને બીમાંથી પણ એક્સ અક્ષ પર લંબ દોરવાનો. એ જ રીતે એમાંથી વાય અક્ષ પર પણ લંબ દોરવાનો
અને બીમાંથી પણ વાય અક્ષ પર લંબ દોરવાનો અને આ ત્રિકોણ પૂરો કરી દેવાનો. આ ત્રિકોણને તમારે ABE નામ આપવાનું. હવે તમારે આટલો ત્રિકોણ જ જોવાનો. સુરેખ આલેખનો ઢાળ નક્કી કરવો હોય તો શું કરવાનું? તો જે સુરેખા છે એની પર તમારે કોઈ પણ બે બિંદુ પસંદ કરવાના. બંને બિંદુઓમાંથી એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર લંબ દોરવાના અને આવો ત્રિકોણ ABE પસંદ કરવાનો. ક્લિયર? હવે તમારે જો ઢાળ શોધવો હોય તો શું કરવાનું? તો આ જે ત્રિકોણ છે એની કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણોત્તર લેવાનો. એટલે આ જે ઊભી બાજુ છે ને એને ઉપર લખવાની અને આડી બાજુ છે એને નીચે લખવાની. આ ઢાળ મળી ગયો. ફરીવાર સુરેખાલેખનો ઢાળ નક્કી કરતી વખતે આપણે શું કરવું પડે? તો સુરેખાલેખ પર કોઈ પણ બે બિંદુ પસંદ કરવાના. એક્સ અક્ષ અને વાય અક્ષ પર લંબ દોરીને આવો એક ત્રિકોણ ABE નક્કી કરવાનો અને એ સુરેખ આલેખનો ઢાળ નક્કી કરવો હોય તો શું કરવાનું? તો આ કાટખૂણો સમાવતી જે બે બાજુઓ છે ને એ બાજુઓનો ગુણોત્તર લેવાનો. પણ ઊભી જે બાજુ છે એ ઉપર લખવાની અને આડી બાજુ નીચે લખવાની. હવે તમારે જોવાનું કે ઊભી બાજુ એટલે AE. આપણે અંતર વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ શોધીએ છીએ. કયો આલેખ છે બેટા? અંતર વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ શોધીએ છીએ. તો અહીં તમારે જોવાનું તો AE એટલે આટલો ભાગ. તો આ ભાગ શું બતાવે? તો અંતર બતાવે. શું બતાવશે બેટા? અંતર. તો આની આ AE બરાબર તમે અંતર લખી શકો. બીજી વાત, તમારે નીચે શું છે? BE. તો જોવાનું BE કોને સમાંતર છે? તો સમય અક્ષને સમાંતર છે. એટલે BE એટલે આટલો ભાગ અને આ ભાગ સમય દર્શાવે એટલે નીચે સમય થાય. ચલો હવે અંતર ભાગ્યા સમય, તો એ કોનું મૂલ્ય? અંતર ભાગ્યા સમય કોનું સૂત્ર હતું? યાદ કરો બેટા, બરાબર? અગાઉના લેક્ચરમાં જ ભણ્યા છીએ આપણે. અંતર ભાગ્યા સમય એટલે ઝડપ થાય. તો આ ઢાળ કોનું મૂલ્ય આપે? તો ઝડપનું મૂલ્ય આપે. બીજી એક વાત, જો તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવો સુરેખ મળે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. કેવી ગતિ કરે છે એમ કહેવાય બેટા? નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. એનો મતલબ શું થયો કે અંતર વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ એ કોનું મૂલ્ય આપે? તો નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપનું મૂલ્ય આપે. ફરી એકવાર, અંતર વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ એ કોનું મૂલ્ય આપે? તો આલેખ કેવો મળે છે? તો સુરેખ આલેખ. સુરેખ આલેખ કેવી ગતિ માટે મળે? તો નિયમિત ગતિ માટે મળે. એટલે આપણે આવું લખવાનું કે અંતર વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ એ કોનું મૂલ્ય આપે? એવો પ્રશ્ન પૂછે તો આપણે લખી નાખવાનું એ ઝડપનું મૂલ્ય આપે. બોલો, ક્લિયર? હવે આપણે આ વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરીએ. ધ્યાન આપજો બેટા. વેગ વિરુદ્ધ સમયનો સુરેખ આલેખ, એનો મતલબ કે એ પણ કેવી ગતિ કરે છે? તો નિયમિત ગતિ કરે છે. બોલો, ક્લિયર બેટા? હવે જરા આગળ વધીએ. નિયમિત, હવે આનો તમારે ઢાળ શોધવો હોય તો ફરી પાછું શું કરવાનું? બોલો તો પેલા A અને B બિંદુઓ લેવાના. હવે આપણે આખા પેલા લંબ ન દોરીને ડાયરેક્ટ આ ત્રિકોણ દોરી દઈએ તો પણ ચાલે કે નહીં? બરાબર. ચલો, આનો ઢાળ શોધવો હોય તો બધું જ આ થાય ને. સુરેખ આલેખનો ઢાળ શોધવું હોય તો શું કરવાનું? AE ભાગ્યા BE. બરાબર. પણ અહીં તમારે જોવાનું કે AE કોને સમાંતર છે? તો વેગને. તો ઉપર વેગ આવે. BE કોને સમાંતર છે? તો સમયને. નીચે તો સમય જ આવશે. ચલો બેટા, ઉપર વેગ હોય નીચે સમય હોય તો એને શું કહેવાય? આ રહ્યું, એને પ્રવેગ કહેવાય. શું કહેવાય બેટા? પ્રવેગ. તો યાદ કરવાનું બેટા કે વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ કોનું મૂલ્ય આપશે? તો પ્રવેગનું મૂલ્ય આપશે. ફરીવાર, વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ એ કોનું મૂલ્ય આપે? તો પ્રવેગનું મૂલ્ય આપે. બે વસ્તુ બરાબર ધ્યાન રાખો બેટા.
અંતર વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ એ નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપનું મૂલ્ય આપે, જ્યારે વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ છે ને એ નિયમિત ગતિ કરતા પદાર્થના પ્રવેગનું મૂલ્ય આપે. કોનું મૂલ્ય આપશે બેટા? એ પ્રવેગનું મૂલ્ય આપશે. બીજી વાત, ધારો કે તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવો મળે છે. આવો આલેખ મળે છે, બરાબર? બંને આલેખમાં શું ફેરફાર છે જોયું બેટા? આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને આ ઉગમ બિંદુથી સહેજ ઉપરથી પસાર થાય છે. હવે આલેખ અહીંથી માંડીને અહીં સુધી છે, તો આ આલેખ નીચેનો ભાગ એટલે આટલો ભાગ, બરાબર? આટલા પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવું છે. તો આ જે પ્રદેશ છે ને બેટા, આ પ્રદેશ એ જે આકૃતિ બતાવે છે ને એ આકૃતિ શાની છે ખબર તમને? ગણિતમાં તમે આવી આકૃતિ ભણ્યા છો. તો આ આકૃતિ છે ને બેટા એ સમલંબ ચતુષ્કોણની છે. બરાબર? બે વસ્તુ છે. ફરીવાર બરોબર સમજો બેટા આ ટોપિક, આની જરૂર છે. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને આવો મળે છે, અહીંથી મળીને આટલે સુધી. આ આલેખ નીચેનો પ્રદેશ એટલે આ ભાગ, આટલો ભાગ, એ આટલા ભાગનું મારે ક્ષેત્રફળ શોધવું છે. તો સૌથી પહેલાં તો નક્કી કરવું પડે કે આ જે સમગ્ર આકૃતિ છે એ કોની આકૃતિ છે? તો એ સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે. એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો કરવું શું પડે બેટા? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડે. આ જ સમલંબ ચતુષ્કોણ તમારે જે લખવું હોય, અહીં ઓ લખો, એ બી સી. તો ઓ એ બી સી આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે શોધવું પડે. બોલો, ક્લિયર? બીજી વાત, તમારે ધારો કે આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ નથી તમને, તો શું કરવું પડે? આ આકૃતિને થોડીક સરળ આકૃતિમાં ફેરવી દેવી પડે. હવે સરળ આકૃતિમાં કઈ રીતે ફેરવી શકાય? તો અહીં જરા જુઓ, હું શું કરું છું બેટા કે એમાંથી આ જે બીસી છે ને એ બીસી પર લંબ દોરું છું અને એને બી ડી નામ આપી દઉં છું, સોરી એ ડી નામ આપું છું. તો હવે તમે જુઓ બેટા કે આ નીચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો આ આકૃતિઓ બે પ્રકારની આકૃતિઓ થઈ. ઉપર છે એ કાટકોણ ત્રિકોણ થયો અને નીચે છે ને લંબચોરસ થયો. કયો લંબચોરસ? તો ઓ એ ડી સી. બરાબર? ફરીવાર આલેખ કોનો છો બેટા? તો વેગ વિરુદ્ધ સમય. કેવો આલેખ છે? તો સુરેખ. મેં અહીંથી માંડીને અહીં સુધી સુરેખ આલેખ દોર્યો છે. હવે આપણે શું કરવું છે? તો આ આલેખ નીચેનો જે આ પ્રદેશ છે એ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. આલેખ નીચેનો પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો વચ્ચેની જ્યારે લીટી નહોતી દોરી ત્યારે આખી જે આકૃતિ છે સમલંબ ચતુષ્કોણની છે. એટલે કે એ તમારે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. એવું ન કરવું હોય તો એક આડી લીટી બનાવી અને આ જે આકૃતિ છે એ પરિચિત આકૃતિમાં ફેરવી દેવાની. પરિચિત આકૃતિ એટલે ઉપરનો ભાગ છે એ કાટકોણ ત્રિકોણનો છે, નીચે લંબચોરસનો છે. એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, બંનેનો સરવાળો કરવાનો એટલે સમગ્ર ક્ષેત્રફળનું તમને આ સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય. બોલો, ક્લિયર? હવે આપણો તમને જે પ્રશ્ન પૂછાવાનો છે એ શું પૂછા, આની બધી જરૂર પડવાની છે એટલા માટે હું તમને સમજાવવાનું છું. પણ હાલ પૂરતું તમને પ્રશ્ન શું પૂછાવાનો છે કે વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ કોના? યાદ રાખો બેટા, વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ
એ આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતરનું મૂલ્ય આપે. કોનું મૂલ્ય આપશે બેટા? અંતરનું. આ સમગ્ર મેં તમને કયા વાત સમજાવીને? પ્રશ્ન એક જ છે, સિમ્પલ પ્રશ્ન કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતો જે આ પ્રદેશ છે એ પ્રદેશનું ક્ષેત્રફળ એ શાનું મૂલ્ય આપે? એવો પ્રશ્ન પૂછે ને તો તમારે જવાબ શું લખવાનો છે કે એ જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલા અંતરનું મૂલ્ય આપે. ફરીવાર તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે આલેખ પરથી. પહેલી, અંતર વિરુદ્ધ સમયના સુરેખાલેખનો ઢાળ છે એ કોનું મૂલ્ય આપે? તો નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપનું મૂલ્ય આપે. નંબર 2, વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે? તો પ્રવેગનું મૂલ્ય આપે. જો પ્રવેગ ધન મળે તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. પ્રવેગ જો ઋણ મળે તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. બોલો, ક્લિયર? બીજી વાત, અને વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ કોનું મૂલ્ય આપે? તો વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલા અંતરનું મૂલ્ય આપે. 3 વસ્તુની ખબર પડી બેટા. પહેલી વાત, અંતર વિરુદ્ધ સમયના આલેખ સુરેખ આલેખનો ઢાળ એ નિયમિત ગતિ કરતા પદાર્થના ઝડપનું મૂલ્ય આપે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ છે એ પ્રવેગનું મૂલ્ય આપે. અને વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલા અંતરનું મૂલ્ય આપે. 3 વસ્તુની બેટા બરાબર ખબર પડી. આજે કેટલા પ્રશ્નોની ચર્ચા કરી જરા જોઈ લો ફરી એકવાર. સૌથી પહેલાં તો મેં પ્રવેગનું સૂત્ર લખી અને પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિની ચર્ચા કરી. આ બધી જ વસ્તુ બેટા યાદ રાખજો. કેમ? કારણ કે હવે કન્ટિન્યુટીમાં બધા જ પ્રશ્નો આવશે. અગાઉના લેક્ચરથી મેં તમારું ધ્યાન દોર્યું છે. એક લેક્ચર જો મિસ થઈ જાય કે અથવા તમે બરાબર અભ્યાસ ન કરો તો એનો પ્રભાવ બીજા લેક્ચરમાં થશે. આજે સમજાવી છે એ વસ્તુની સમજણ નહીં પડે તો એનો અસર એના પછીના લેક્ચરમાં થશે. બરાબર? એટલે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિમાં તમારે યાદ રાખવાનું કે પ્રવેગી ગતિમાં હંમેશા વેગમાં વધારો થાય, એટલે કે અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં વધારે હોય. પ્રતિપ્રવેગી ગતિમાં હંમેશા વેગમાં ઘટાડો થાય, એટલે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય. બરાબર? ઉદાહરણ એના યાદ રાખવાના છે. પ્રવેગી ગતિના ઉદાહરણ યાદ રાખશો એટલે બિલકુલ એના ઓપોઝિટ ઉદાહરણ પ્રતિપ્રવેગી ગતિના છે. અને ભૌતિક રાશિઓના આલેખ દોરતી વખતે એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર કઈ ભૌતિક રાશિઓ લખવાની, એટલે કે પરતંત્ર ભૌતિક રાશિ વાય અક્ષ પર, સ્વતંત્ર ભૌતિક રાશિ એક્સ અક્ષ પર લખવાની. આ રીતે આલેખ દોરી શકાય. અંતર અને સમયનું ઉદાહરણ લીધું, વેગ અને સમયનું પણ ઉદાહરણ લીધું. ત્યાર પછી અંતર વિરુદ્ધ સમયના સુરેખાલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે, વેગ વિરુદ્ધ સમયના સુરેખાલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે, અને વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ શાનું મૂલ્ય દર્શાવે. ક્લિયર? આટલી ચર્ચા કરી છે. આટલી ચર્ચાઓ જો તમને પરફેક્ટ અને કમ્પ્લીટ આવડશે ને તો આના પછીના પ્રશ્નો પણ બધા જ આવડી જવાના છે. ઓકે બાળકો? તો આટલી વસ્તુની તૈયારી કરજો. બાય બાય.